હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ. બધાને મજામાં છો? આજે સન્ડે છે તો બધા સૂતા છે. મંદિર જઈને આવી ગઈ છું. આજે 11 છે તો ફરાળ બનાવવાનું છે. અત્યારે જો ધુમ્મસવાળું વાતાવરણ છે. એમાં તો રોજ ધુમ્મસવાળું જ વાતાવરણ હોય છે. હવે ઘઉંનું કામ પતી ગયું છે તો સાફ સફાઈ ચાલે છે. થોડુંક કચરા ને એવું વાળીને કામ કરી નાખીએ. બહાર સનસેટ છે. જો હવે સુરત દાદા આથમવાની તૈયારી છે. અમારે તો ઘરમાં બેઠા બેઠા સનસેટ દેખાય છે અને વ્યૂ પણ બહુ સરસ છે. આજે સાંજનો એકદમ રમણીય નજારો કહેવાય એવું છે. એકદમ સરસ. અમારે અત્યારે સરસ ઉનાળાનો ઠંડો પવન આવે છે. જ્યારે સાંજ પડે તો બહુ જ સરસ ઠંડો પવન છે અને પવન પણ આજ બહુ જ છે. તમે જોઈ શકો છો પડદો પણ કેટલો ઉડે છે અને વ્યૂ પણ કેટલો સરસ છે સાંજનો. સનસેટ આથમી ગયો છે. સાંજ પડી ગઈ છે. હવે ઘઉંને દિવેલ દઈને પેટીમાં ઘઉં ભરવાની તૈયારી ચાલી રહી છે. પેટી જો બહાર તપવા મૂકી હતી તે હવે કબાટમાં મૂકી છે. પછી હવે ઘઉંને દિવેલ દઈ દઈશું. હવે ઘઉંને દિવેલ દેવાનું ચાલુ કર્યું છે. તો દિવેલ દઈને મોહીને ઘઉંને પેટીમાં ભરી દઈશું. આજે 11 છે તો સાબુદાણાની ખીચડી, ચીકુનું જ્યુસ બનાવ્યું છે ફરાળમાં અત્યારે સાંજે. અને બપોરે તો આજે
ફરાળમાં મોરડિયાનો રસ ખાધો હતો. હેલો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.